મિત્રો, આજે આપણે વાત કરીશું ધાયણોજ ગામમાં બિરાજમાન એવા જહુમાની પ્રાગટ્ય કથા વિશે। વર્ષો પહેલાની આ વાત છે। પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે। આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું, જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિ માં જહુએ અવતાર લીધો। આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું। જસી 15-16 વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાયણોજ ગામમાં એક ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો। આ ધૂળિયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયા ઢોલીનો ઢોલ। એક વખત નવરાત્રીના દિવસે ધૂળિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો। રાતના 9-10 વાગે ધૂળિયે ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા। આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવ્યા હતા। ગરબે રમતા રમતા રાતના 2 વાગ્યા। એક બાજુ આ ધૂળિયો ઢોલી ઢોલ વગાડતા થાકતો નથી અને બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી। ગામના ચોકમાં રાત્રે 2 વાગે ધૂળિયાની અને જસીની હળાસળી ચાલુ થઈ। આમ કરતા કરતા રાતના 3 વાગે જસીના બાપાએ આવીને કહ્યું, જસી હવે ઘેર ચાલો, રાતના 3 વાગ્યા છે। પણ ગરબાના તાનમાં જસીને કંઈ સંભળાયું નહીં। થોડીક વાર પછી કીધું કે જસી ઘરે ચાલો, બહુ મોડું થઈ ગયું છે। પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે। પરોડિયાના 4 વાગ્યા એટલે જસીની માએ કહ્યું, જસી પરોડિયું થયું, ચાલો ઘરે। પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે। અને જસી આ મેણું ખમી શક્યા નહીં। સવારે 6 વાગ્યે ધૂળિયો પોતાના ગામ ધાયણોજ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે। ધૂળિયે થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા એટલે ધૂળિયા ઢોલીએ ઊભા રહીને પૂછ્યું કે બુન જસી, કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો? એટલે જસી બોલી કે ધૂળિયા, હું મેણાની મારી છું। મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે, એટલે હું તારી સાથે આવું છું। એટલે ધૂળિયો બોલ્યો કે જસી, તમે મારી સાથે આવો એમાં મને કોઈ વાંધો નથી, પણ હું જાતનો ઉરગાણો છું અને તમે દરબારની દીકરી છો। એટલે જસી બોલ્યા કે ધૂળિયા, હું ધાયણોજ ગામની આ આંબલીએ આસન વાળું છું। તું કાલે અહીં મારું ડેરું બનાવજે અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાત ભરમાં ડંકો ન વગાડું તો મારું જહુનું વેણ છે। આટલું કહીને માં અદ્રશ્ય થઈ ગયા।